મિત્રો, આ ચુકાદો એ પરિસ્થિતિમાં ઉપયોગી છે જ્યારે ડિપાર્ટમેન્ટ શોકોઝ નોટિસ કરતા ઓર્ડરમાં વધારે રકમની ડિમાન્ડ કરે. પવન ટ્રેડર્સ વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ, અલ્હાબાદ હાઈકોર્ટનો જુલાઈ 2025માં આ ચુકાદો આવેલો છે. આ ચુકાદામાં પવન ટ્રેડર્સ કે જે પિટિશનર છે એમને જાન્યુઆરી 2024માં ડિપાર્ટમેન્ટ તરફથી એક શોકોઝ નોટિસ મળે છે, જેમાં ડિમાન્ડની રકમ 4,80,000 હોય છે. 3 મહિના પછી એક ઓર્ડર એમને આપવામાં આવે છે એપ્રિલ 2024માં, જેમાં ડિમાન્ડની રકમ 24,40,000 હોય છે. હવે પિટિશનર પવન ટ્રેડર્સ અલ્હાબાદ હાઈકોર્ટમાં એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે શોકોઝ નોટિસ 4,80,000 અને ઓર્ડર 24,40,000 આ કેવી રીતે શક્ય છે? ઓર્ડર કલમ 75(7) જોગવાઈનું સંપૂર્ણ ઉલ્લંઘન કરે છે, માટે આ રદ થવો જોઈએ. ડિપાર્ટમેન્ટ તરફથી સરકારી વકીલ એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે આ ઓર્ડર કાયદેસરનો છે, કેમ કે પવન ટ્રેડર્સ ન તો શોકોઝ નોટિસનો જવાબ આપે છે, ન તો પર્સનલ હિયરિંગમાં હાજર રહે છે. બીજું, ટેક્સ હોય, ઇન્ટરેસ્ટ હોય કે પેનલ્ટી, કાયદામાં એની સ્પષ્ટ જોગવાઈઓ છે. શોકોઝ નોટિસમાં હોય કે ન હોય, ઓર્ડરમાં એની ડિમાન્ડ કરી શકાય છે, માટે આ ઓર્ડર વેલિડ છે અને પિટિશન રદ થવી જોઈએ. અલ્હાબાદ હાઈકોર્ટે બંનેની આર્ગ્યુમેન્ટ સાંભળીને એવો ચુકાદો આપ્યો કે જ્યારે સેક્શન 75(7) સ્પષ્ટપણે એવું કહે છે કે ઓર્ડરમાં રહેલી ડિમાન્ડ શોકોઝ નોટિસ કરતા વધારે ન હોવી જોઈએ, ત્યારે આ ઓર્ડર વેલિડ નથી, સ્ટેટ્યુટરી નથી, એ રદ થવો જોઈએ. મિત્રો, આ ચુકાદો આપણને એવું શીખવે છે કે ઓર્ડર શોકોઝ નોટિસ કરતા જો વધારે હોય તો એ 75(7)ની જોગવાઈનું ઉલ્લંઘન છે અને એની સામે કાયદાકીય લડત આપી શકાય છે.